મિત્રો, દીનદયાલ પોર્ટ ટ્રસ્ટ જે કંડલામાં આવેલું છે, એટલે કે કંડલા પોર્ટમાં એક ભરતી આવેલી છે. અહીંયા જે પગાર છે એ 20,000 આપવામાં આવશે. જુદી જુદી પોસ્ટ છે અહીંયા, એટલે જુદી જુદી પોસ્ટ પ્રમાણે જુદો જુદો પગાર છે. તો મિત્રો, આ વિડીયોમાં આપણે આ ભરતીમાં ટોટલ કેટલી જગ્યાઓ છે, એની લાયકાત શું છે, પગાર ધોરણ કયું આપવામાં આવશે, આ બધી જ વિગતો મિત્રો આપણે આજના વિડીયોમાં જોઈશું. સાથે સાથે તમારે આમાં અરજી કેવી રીતે કરવાની છે આની રીત પણ જોઈશું. તો મિત્રો, વિડીયોને છેલ્લે સુધી જોતા રહો. મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો દીનદયાલ પોર્ટ ટ્રસ્ટમાં આ ભરતી છે. ઓફિશિયલ એડવર્ટાઇઝ નંબર છે. અહીંયા જે અરજી કરવાની છે એ મેનેજમેન્ટ ગ્રેજ્યુએટ ટ્રેની માટે કરવાની છે. આ જે પોસ્ટ છે મિત્રો એ કોન્ટ્રાક્ચ્યુઅલ બેઝ છે. મિત્રો, અહીંયા તમે જગ્યાઓ જોઈ શકો છો. એમાં મેનેજમેન્ટ ટ્રેનિંગ માગેલા છે. ટોટલ 4 જગ્યાઓ છે. અનરિઝર્વની 2 છે, એસસીની 1 છે, એસટીની 0 છે, ઓબીસી નોન ક્રિમિલિયરની 1 છે. અહીંયા જે લાયકાત છે એ MBA માગેલા છે અને પગાર 20,000 છે. બીજી જગ્યા મેનેજમેન્ટ ટ્રેની માટે છે, જે MCA કરેલું હોવું જોઈએ. આમાં ટોટલ 2 જગ્યાઓ છે. 20,000 પગાર છે. મેનેજમેન્ટ ટ્રેની એમાં CA કરેલું હોવું જોઈએ. એમાં 9 જગ્યાઓ છે. 20,000 પગાર છે. મેનેજમેન્ટ ટ્રેની લીગલ એમાં 2 જગ્યાઓ છે. LLB કરેલું હોવું જોઈએ. 20,000 પગાર છે. ગ્રેજ્યુએટ ટ્રેની એમાં ટોટલ 7 જગ્યાઓ છે. કેટેગરી વાઇઝ જોઈએ તો આમાં અનરિઝર્વ માટે 4 જગ્યાઓ છે. SCની 1 છે, STની 0 છે અને OBCની 2 જગ્યાઓ છે. એમાં ડિગ્રી BAમાં કરેલું હોવું જોઈએ, અથવા તો BCOMમાં કરેલું હોવું જોઈએ, અથવા તો BSc કરેલું હોવું જોઈએ, અથવા તો BBA કરેલું હોવું જોઈએ, અથવા તો BCA કરેલું હોવું જોઈએ. અહીંયા 3 મહિનાનો સર્ટિફિકેટ કોર્સ કરેલો હોવો જોઈએ, જે કોમ્પ્યુટરમાં હોવો જોઈએ. એટલે જેમ કે MS વર્ડ, MS એક્સેલ વગેરે વગેરે. એટલે કે ઇન શોર્ટ તમને બેઝિક ટ્રેનિંગનું સર્ટિફિકેટ માગેલું છે. 15,000 પગાર છે અહીંયા. છઠ્ઠી જગ્યા સ્ટેટિસ્ટિકલ ટ્રેની છે. એમાં 2 જગ્યાઓ છે. અહીંયા મેથેમેટિક્સ અથવા તો સ્ટેટિસ્ટિક્સ અથવા તો ઇકોનોમિક્સમાં ડિગ્રી કરેલું હોવું જોઈએ અને 3 મહિનાનું કોમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ. એમાં 15,000 પગાર છે. હવે મિત્રો, અહીંયા જે એજ લિમિટ છે એ 28 વર્ષથી વધારે ન હોવી જોઈએ મેનેજમેન્ટ ટ્રેની માટે. અને સ્ટેટિસ્ટિકલ ટ્રેની જે ગ્રેજ્યુએટ ઉપર છે એમાં 25 વર્ષથી વધારે ન હોવી જોઈએ. જે ટ્રેનિંગ આપવામાં આવશે એ 11 મહિનાનો સમય રહેશે. અહીંયા જે ફિક્સ પગાર આપવામાં આવશે મેનેજમેન્ટ ટ્રેની એમાં 20,000નો પગાર આપવામાં આવશે અને ગ્રેજ્યુએટ ટ્રેની માટે 15,000નો પર મંથ આપવામાં આવશે. અહીંયા જે સિલેક્શન પ્રોસિજર છે એ ઇન્ટરવ્યૂ પ્રમાણે છે. એટલે કે તમારે ડાયરેક્ટ અરજી ફોર્મ મોકલવાનું છે. ત્યારબાદ જે ઇન્ટરવ્યૂનો લેટર આવે એ પ્રમાણે તમારે ઇન્ટરવ્યૂ આપવાનું છે. આમાં જે તમારે અરજી કરવાની છે એ ઓફિશિયલ વેબસાઇટ છે www.deendayalport.government.in. આમાં તમારે આ સાઇટ ઉપર જઈને અરજી કરવાની છે. અરજીની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપી દીધેલી છે. તો અહીંયાથી તમે અરજીનું ફોર્મ ડાઉનલોડ કરીને અરજી મોકલાવવાની છે. અરજીની સાથે સાથે તમારે પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ તેમાં ફિક્સ કરવાનો છે. સાથે સાથે તમારે જે લાયકાત, અનુભવ, એજ સર્ટિફિકેટ વગેરેની જે ઝેરોક્સ મોકલાવાની છે એમાં સેલ્ફ એટેસ્ટેડ કોપી હોવી જોઈએ. અને 31/12/2020 પહેલાં આ એડ્રેસ ઉપર તમારે અરજી મોકલાવાની છે. એમાં એડ્રેસ તમે નોંધી લેશો: ધ સેક્રેટરી, દીનદયાલ પોર્ટ ટ્રસ્ટ, એડમિનિસ્ટ્રેટિવ ઓફિસ બિલ્ડિંગ, ગાંધીધામ, કચ્છ, ગુજરાત 370-201. અહીંયા મિત્રો બીજી સૂચનાઓ આપેલી છે. ડિસ્ક્રિપ્શનમાં મિત્રો મેં લિંક આપેલી છે, તેના પરથી તમે આ જાહેરાત જોઈ શકો છો અને અરજી ફોર્મ ડાઉનલોડ કરીને તમે અરજી મોકલાવી શકો છો.
મિત્રો, આ રીતનું તમારું જે અરજી ફોર્મ હશે એમાં અહીંયા તમારે ફોટો ચોંટાડવાનો છે. અહીંયા બીજી બધી વિગતો લખવાની છે. તમે કઈ પોસ્ટ માટે એપ્લાય કરો છો અહીંયા લખવાનું છે. અને મિત્રો અહીંયા છેલ્લે તમારે સહી કરવાની છે. તો આ તમારું જે અરજી ફોર્મ છે રેડી થઈ ગયું છે. તો મિત્રો, નવી ભરતીના વિડીયો સાથે આપણે ફરી મળીશું. ત્યાં સુધી રજા લઈએ. થેન્ક યુ.